અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના ઉપર નજર કરીશું। સમાચાર રાજકોટથી। બાર કાઉન્સિલની ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે, કારણ કે રાજકોટના ઉમેદવાર અને સિનિયર એડવોકેટ દિલીપ પટેલ સામે સરકારી વકીલ રક્ષિત કલોલાએ ગંભીર ફરિયાદ નોંધાવી છે। આક્ષેપ છે કે દિલીપ પટેલે મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં ફોટોગ્રાફ્સ અને પ્રચાર સાહિત્ય વહેંચીને બીસીઆઈના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે। રક્ષિત કલોલાએ પુરાવા સાથે બીસીજી અને બીસીઆઈમાં લેખિત ફરિયાદ કરી દિલીપ પટેલની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે, જેને પગલે કાયદાકીય આલમમાં ભારે ચર્ચાઓ જાગી છે। રાજકોટથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈને વાત કરવામાં આવે તો ગઈકાલે જ બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ હતી, જેને લઈને ગરમાવો જોવા મળ્યો। રાજકોટના ઉમેદવાર અને સિનિયર એડવોકેટ દિલીપ પટેલ સામે સરકારી વકીલ રક્ષિત કલોલાએ ગંભીર ફરિયાદ નોંધાવી છે। એવો આક્ષેપ છે કે દિલીપ પટેલે મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં ફોટોગ્રાફ્સ અને પ્રચાર સાહિત્ય વેચી બીસીઆઈના નિયમોનું ઉલ્લંઘન કર્યું। રક્ષિત કલોલાએ પુરાવા સાથે બીસીજી અને બીસીઆઈમાં લેખિત ફરિયાદ કરી દિલીપ પટેલની ઉમેદવારી રદ કરવા માંગ કરી છે, જેને પગલે એક બાજુ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, બીજી બાજુ કાયદાકીય આલમમાં પણ આ બાબતે ભારે ચર્ચા જગાવી છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા લકીરાજસિંહ। જી લકીરાજ, જણાવશો, ગઈકાલે બાર કાઉન્સિલની ચૂંટણી હતી અને એમાં સૌથી મહત્વપૂર્ણ બાબતે આવી સિનિયર એડવોકેટ દિલીપ પટેલ સામે સરકારી વકીલે જ ગંભીર ફરિયાદ નોંધાવી છે। શું છે વધુ જાણકારી? આપને જણાવી દો કે સમગ્ર રાજ્યમાં ગુજરાત બાર એસોસિએશનની જે ચૂંટણી છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેનું જે ગઈકાલે મતદાન હતું, મતદાન છે તે પૂર્ણ થયું છે। 99 જેટલા ઉમેદવારો તેમાં ઉભા રહ્યા હતા અને જેમાં વાત કરવામાં આવે રાજકોટની, તો રાજકોટમાંથી 5 ઉમેદવારો છે તે ઉભા રહ્યા હતા। તેમાં જે મોસ્ટ સિનિયર વકીલ છે દિલીપ પટેલ, તેમણે પણ ઉમેદવારી છે તે નોંધાવી હતી। હવે દિલીપ પટેલ વિરુદ્ધ છે તે ફરિયાદ છે તે કરવામાં આવી છે, અન્ય કોઈ નહીં, પરંતુ જે સરકારી વકીલ રક્ષિત કલોલાએ જે ફરિયાદ છે તે કરવામાં આવી છે। જે બીસીજી અને જે બીસીઆઈમાં ફરિયાદ છે તે લેખિત કરવામાં આવી છે। મતદાન મથકથી દિલીપભાઈ પટેલ દ્વારા 100 મીટરની અંદર ફોટોવાળી ચિઠ્ઠીઓ સહિતનું જે પ્રચારનું સાહિત્ય રાખવા બદલ જે પુરાવા સાથે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। ત્યારે હવે આગળના સમયમાં શું સામે આવશે તે જોવું રહેશે, પરંતુ અહીં મહત્વની વાત એ છે કામેશ કે છેલ્લી 2 ટર્મથી દિલીપભાઈ પટેલ છે સમગ્ર રાજ્યમાંથી સૌથી વધુ મતદાન સાથે ચૂંટાતા આવતા આવ્યા છે। ત્યારે હવે જોવાનું તે રહેશે કે આ ફરિયાદ દાખલ થયા બાદ તપાસમાં શું સામે આવે છે। જી લકીરાજ, આપ જોડાયા, આપનો આભાર। તો વકીલ આલમમાં આ બાબતે ચર્ચાનું જોર પકડ્યું છે।